સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો સિલસિલો યથાવત છે। મહાનગરપાલિકા દ્વારા સતત દરોડા અને તપાસ કરવામાં આવી રહી છે, છતાં ભેળસેળ કરનારાઓ પર કોઈ ખાસ અસર જોવા મળી રહી નથી। તાજેતરમાં પાલિકાની તપાસમાં પનીરના વધુ 6 સેમ્પલ ફેલ થયા છે। મળતી માહિતી મુજબ બમરોલી વિસ્તારમાં આવેલી હિંગળાજ ડેરી અને સેટેલાઇટ સ્થિત ટોનિટો પિઝામાં પનીર અને ચીઝ હલકી ગુણવત્તાના મળી આવ્યા છે। બંને સ્થળેથી લેવામાં આવેલા સેમ્પલોની લેબોરેટરી તપાસમાં ગુણવત્તામાં ખામી સામે આવી છે। ફૂડ સેમ્પલ ફેલ થતાં પાલિકા દ્વારા જવાબદાર તમામ વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અધિકારીઓએ જણાવ્યું કે ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનારાઓને સજા મળી શકે। શહેરના ખાદ્ય સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વધુ તપાસ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તેમને ક્યાંય ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની શંકા થાય તો તાત્કાલિક પાલિકાને જાણ કરે। JS દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સુરત શહેરના નાગરિકોને આરોગ્યને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકા ના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા સુરત શહેરની ઘણી બધી સંસ્થાઓ, ડેરીઓ તથા હોટલ રેસ્ટોરન્ટમાંથી છેલ્લા ઘણા સમયથી પનીર, ચીઝ જેવા નમૂનાઓનું તપાસણી કરવામાં આવેલ છે, જેમાંથી પાંચેક સંસ્થામાંથી પનીર અને ચીઝના નમૂનાઓ નાપાસ જાહેર થયેલ છે, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। સદર સંસ્થાઓ જેવી કે હિંગળાજ ડેરી, બમરોલી રોડ, તેમાંથી ફ્રેશ લો ફેટ પનીર, વેસુ સિટી લાઇટ ખાતે ટોનેટો પિઝા, જેમાંથી પનીર અને ચીઝના નમૂના, રેલવે સ્ટેશન સામે આવેલ ઓરેન્જ ઇન્ટરનેશનલ, સિફત ઇન્ટરનેશનલ રેસ્ટોરન્ટમાંથી લીધેલા મિલ્કુ મલાઈ ફ્રેશ પનીર, મિલ્કુ મીડિયમ ફેટ પનીરના નમૂના તથા ભાગ્યલક્ષ્મી ડેરીમાંથી હોળી બંગલા માંથી પનીરના નમૂના લઈ તપાસણી અર્થે મોકલવામાં આવેલ, જે નાપાસ જાહેર થયેલ છે, જેમાં બીઆર રીડિંગનું પ્રમાણ, ફેટનું પ્રમાણ તથા બીરા સિસ્ટોસેરોનનું પ્રમાણ ઓછું અથવા વધુ ધોરણ કરતાં માલમ પડેલ છે। સદર નમૂનાઓ નાપાસ થતાં સદર સંસ્થાઓના ખાદ્ય વિક્રેતાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે।